આપણો અભિગમ બદલાઈ જાય. વિદ્યાર્થીના સંતાનના માર્ક્સ કેમ નથી આવતા એ પૂછવું બહુ સરળ છે, પણ આપણે જ્યારે એક્ઝામમાં એપિયર થઈએ ત્યારે કેટલું ટફ છે. અને હવે જે સિલેબસ બદલાયા છે એમાં નથી લાગતું કે કોઈ એમડી એમએસ પણ પાસ થઈ શકે પાછા. અત્યારે જે પ્રકારની નીટ આવી છે અને એ બધાની અંદર આપણે સર્વાઈવ થવું ઘણીવાર કઠિન પડતું હોય છે. તો એપ્રિસિએશન, ઇટ્સ અ મેજિક ટચ, એ થોડુંક કરીએ. 5th લેસન, રેડી ટુ ટોલરેટ. સહન કરતા થોડુંક શીખીએ, જે અત્યારે તમે બધા અમને કરી રહ્યા છો. થોડુંક સહન કરતા શીખીએ તો પણ આપણા સંબંધો એક સારા બની શકે છે. ડે બાય ડે ઇન્ટેલિજન્સ પાવર વધી રહ્યો છે, ટોલરન્સ પાવર રિડ્યુસ થઈ રહ્યો છે. સખત પરિણામો જે આના આવવા લાગ્યા છે ઇન્ટેલિજન્સ પાવરને લીધે. હમણાં જ એક ભાઈ મળવા માટે આવ્યા, એનો દીકરો જીદ લઈને બેઠો છે. શેની જીદ? ડોગી લાવવું છે ઘરમાં, અને બીજું એને બાઇક જોઈએ છે. તું સમજાવો. મને કે સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ માનતો જ નથી. હવે એમ કહે છે કે તમારે મને બાઇક ન લઈ આપવું હોય તો મને અમદાવાદ રોડ પર લઈ જાઓ, ગાડીમાંથી નીચે ઉતારો અને ફૂલ સ્પીડે ટ્રક આવતો હશે એની નીચે હું જતો રહીશ, પછી તમારે મને બાઇક નહીં લઈ આપવાનું. હી સ્ટડીંગ ઇન 8th સ્ટાન્ડર્ડ, 8મા ધોરણની અંદર અભ્યાસ કરી રહ્યો છે. ટોલરન્સ પાવર રિડ્યુસ થઈ રહ્યો છે. સહન શક્તિ એ કોઈ પણ સંબંધોને ટકાવવા માટે બેસ્ટ માધ્યમ છે. અમારે એક ભાઈને લગ્ન તિથિ હતી, એટલે મેં મંદિરે પગથિયા ચડતા હતા. એટલે બીજાએ મને કીધું કે સ્વામી, આને લગ્ન જીવનના 35 વર્ષ પૂરા થયા. અને આ કોઈ સામાન્ય ઘટના નથી, 35 વર્ષ એમ કેમ પૂરા થયા. એટલે મેં એને અભિનંદન આપ્યા. ઘણા લોકો તો રજત જયંતિ, સિલ્વર જ્યુબિલી પણ ઉજવતા હોય છે. એટલે મેં એને અભિનંદન આપ્યા. પછી મને સહેજે સૂઝ્યું, એટલે મેં એને, મારા હાથમાં કોઈ માઇક્રોફોન નહોતું, પણ મેં સહેજે ઇન્ટરવ્યૂ લેતો હોય આમ ધર્યું. મેં કીધું, આપની લગ્ન જીવનની સફળતાનું રહસ્ય એક વાક્યમાં વર્ણવું હોય તો શું કહી શકાય? એટલે મને કે સ્વામીજી, એક વાક્યની એક શબ્દમાં કહું? કીધું, આ તો તમે તો સારા કહેવાઓ, મોદી કરતાંય સારું સ્પોન્ટેનિયસ જવાબ આપો એવા છો. મને કે એક શબ્દમાં. મેં કહ્યું શું? મને કે સહન શક્તિ. સહન શક્તિ. સમજ શક્તિ વધે અને સહન શક્તિ વધે તો કોઈ સંબંધો લગભગ તૂટે નહીં. રેડી ટુ ટોલરેટ, એમાં શબ્દ સહન કરવા પડશે. ઘણીવાર આપણે એમ માનીએ છીએ કે મને કોઈ કહી જવું જોઈએ નહીં. ફ્રેઝાઇલ બની જઈએ છીએ. સીતા સાચા હતા અને સારા હતા, છતાં પણ એક ધોબી બોલી ગયો ને કે રાવણના ત્યાં રહી આવેલી બાઈને રામ રાખે હું ન રાખું. સીતાએ રાવણનો સ્પર્શ પણ કર્યો નથી, 4 આંખો ભેગી કરીને જોયું પણ નથી, છતાં સીતાને પણ અપશબ્દો બોલનારો વર્ગ સમાજમાં હોય છે. આપણે સાચા સારા હોઈએ તો પણ શબ્દો સહન કરવા પડે હોય છે. તો શબ્દ થોડાક સહન કરીએ, અને લક્ષ્મણે સહન કર્યા તો સંબંધો ટક્યા છે. થોડાક સ્વભાવ સહન કરવા પડશે. પ્રકૃતિ, અલગ અલગ માણસોની પ્રકૃતિ સહન કરવી પડે. ભગવાન સ્વામિનારાયણ ગઢપુરમાં એક મંદિર કરતા હતા. એમાં મંદિર નિર્માણમાં પથ્થર ઉપર ચડાવવાના હતા, પથ્થરનું ઘડતર કામ. એમાં બપોરનો સમય થયો હશે જમવાનો. ત્યાં નિષ્કુળાનંદ સ્વામી એક પથ્થર લઈને, એક કાઠિયાવાડી બેલું લઈ અને કડિયાને આપ્યું. કડિયાએ બેલું હાથમાં લીધું. નિષ્કુળાનંદ સ્વામીના હાથમાં હતું, કડિયાએ લેવાની ના પાડી દીધી. નિષ્કુળાનંદ સ્વામી કે લે, એ કે જમવાનો ટાઈમ થઈ ગયો, હવે ના લેવાય. પાલક પર પેલો ઊભો છે, પેલા સંત નીચેથી હાથ લંબાવે છે કે ભાઈ મારા હાથમાં છે, ઉપર મૂકી તો દે, તો સાંજે ફરીથી મારે પાછું આપવું નહીં. એટલે એને લીધું અને ઉપરથી નીચું ઘા કરીને નાખી દીધું. કેટલું દુઃખ થાય. મંદિરનું મમત્વ હોય, આટલું એણે કર્યું હોત તો શું જવાનું હતું? બપોરનો સમય થયો, ભગવાન સ્વામિનારાયણ જમવા બેઠા. નિષ્કુળાનંદ સ્વામી પણ દર્શન કરતા હતા. પેલો કડિયો પણ ભાવિક તો હતો જ, એટલે એ પણ દર્શન કરતો હતો. ભગવાન સ્વામિનારાયણ થોડું જમ્યા ન જમ્યા અને પોતાનો આખો થાળ પ્રસાદીનો પેલા કડિયાને બોલાવીને આપ્યો. હવે તો પેલા સ્વામીજીને કેવી એસિડિટી હાઈપર થાય. એક તો આણે કંઈ કર્યું નથી અને પાછું એને પ્રસાદ આપે છે, એને એપ્રિશિએટ કરે છે. એટલે નિષ્કુળાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણને કહે છે કે મહારાજ, આપ એને ઓળખો છો? એણે પેલું બેલું ઉપરથી નીચે નાખી દીધું, સહેજ પણ મદદ ન કરી, 5 મિનિટનું કામ ન કર્યું. મહારાજ કે હું એને ઓળખું છું ને તમને ઓળખું છું. કડિયા કામ તમને કે મને બેમાંથી એકઈને ફાવતું નથી, એને ફાવે છે. અને આપણે એને સાચવવાનો છે, બિલ્ડિંગનું કામ પૂરું કરવાનું છે. દરેકના સ્વભાવને ઓળખતા
શીખો. જે ગાડી ચાલુ હોય ને એનું સાયલેન્સર ગરમ જ હોય, ઠંડુ તો જે ગેરેજમાં પડી હોય ને એના હોય. જે કામ કરે કોઈ દાડો ગરમ થાય ખરા? જે કામ કરે છે એ ગરમ થાય. જે કામ કરે છે કોઈ દિવસ બોલી પણ જાય. જે દૂધ દેતી હોય ને એ ગાયના ક્યારેક પાટા પણ સહન કરવા પડે, કારણ કે દૂધ આપે છે. જે દૂધ ના આપતા હોય તો પાટા સહન ના કરવા પડે. દૂધ આપે છે, પાટું સહન કરવું પડે. એમ શબ્દ સહન કરવા પડે, સ્વભાવ સહન કરવા પડે, વિકૃતિ સહન કરવી પડે. આપણા માતા પિતા વૃદ્ધ થાય ત્યારે વિકૃતિ આવે છે, ખાવાની બાબતમાં, પીવાની બાબતમાં, બોલવાની બાબતમાં વિકૃતિ આવે છે. એ સહન ન કરી અને રાજકોટમાં જે એક ફાર્મસીના પ્રોફેસરે પોતાની સગી જનેતાને બિલ્ડિંગ પરથી નીચે નાખી દીધા, કારણ કે માતાની મોટી ઉંમરની વિકૃતિઓ સહન ન કરી શક્યા. થોડુંક માફી માગતા શીખીએ. ટોલરેટ, સહન શક્તિ હશે તો માફી માગી શકશું અને માફી આપતા શીખીએ. આ બાબતની અંદર પણ આપણે થોડાક ઉદારતા દાખવી નથી શકતા. રામ જંગલમાંથી પાછા આવ્યા પછી તુલસીદાસ લખે છે, પ્રથમ રામ બેટી કૈકેયી. રામ સૌથી પહેલા કૈકેયીના ઘરે ગયા. રામ કૈકેયીને ભેટ્યા, પગે લાગ્યા. અને પછી રામ શું કહે છે કે માતાજી, આપ લેશ માત્ર દુઃખ ન લગાડો. જે કંઈ મને વેદના આવી છે, તકલીફ થઈ છે, એ બધું કર્મને આધીન છે, પ્રારબ્ધને આધીન છે. આપનો આમાં કોઈ જ વાંક નથી. માતાને એકદમ હળવા ફૂલ કરી દીધા. રામની જગ્યાએ આપણે હોઈએ તો આવતા પહેલા રસ્તામાં જ કઈની વ્યવસ્થા ન કરી નાખી હોય. અને કેટલાક રામાયણ સાંભળી હોય તો થોડુંક આમ બલમનસાઈ દાખવી શકે, પણ બોલે ખરા કે આ જે કંઈ થયું ને આના લીધે. બે પાંચ આપણે ઘણીવાર બોલીએ છીએ કે મને જેટલી કંઈ તકલીફો પડે છે ને એ આના XYZ ને લીધે પડે છે. જો રામને આદર્શ માનતા હોઈએ ને તો ભૂલે ચૂકે આના લીધે તકલીફ પડે છે એવું એક વાક્ય ન નીકળે. માફી માગતા શીખીએ, માફ કરી દેતા શીખીએ. પ્રમુખ સ્વામીજી મહારાજ ગાંધીનગર અક્ષરધામમાં આતંકવાદી એટેક કરનાર આતંકવાદી જ્યાં મૃત્યુ પામ્યા હોય ત્યાં પુષ્પવૃષ્ટિ કરી શકે છે, માફ કરી શકે છે. આપણે આપણું ખરાબ બોલનારને કેમ માફ નથી કરી શકતા? આપણી ટીકા કરનારને કેમ માફ નથી કરી શકતા? તો થોડુંક માફ કરતા શીખીએ. 6th લેસન છે, ટેક એન ઇન્ટરેસ્ટ. થોડોક રસ લેતા શીખીએ. આપણી સાથેના જે કંઈ લોકો છે એની અંદર રસ લેતા શીખીએ. એકવાર એક દાદા પોતાના સંતાન સાથે ક્રિકેટ રમતા હતા. મોટી ઉંમરના દાદા, બેટ પણ પકડતા ના ફાવે, છતાં પણ એ ક્રિકેટ રમતા હતા. એટલે તમારા જેવા કોઈ બુદ્ધિશાળી ત્યાંથી પસાર થતા હશે. એણે પૂછ્યું કે આ ઉંમરે પણ તમને ક્રિકેટ આટલું બધું ગમે છે? દાદા બહુ સરસ બોલ્યા કે મને ગમે છે એટલે ક્રિકેટ નથી રમતો, પણ મારા દીકરાને ગમે છે ને એટલે ક્રિકેટ રમું છું. આપણને ગમે એટલી જ ક્રિયા કરે એના સંબંધો સારા ન રહે. જેની સાથે રહો છો ને એને જેટલું ગમતું હોય ને એ બધું ઘણું કરવું પડે તો આપણા સંબંધો સારા રહે. તેમના અભ્યાસમાં રસ લઈએ, તેમની રમતમાં રસ લઈએ, તેમના કામમાં રસ લઈએ, એમના નામમાં રસ લઈએ અને એમને થોડોક સમય આપીએ. ડૉક્ટર તરીકે થોડોક આ ટફ ટાસ્ક છે, સમય આપવાનો. અઘરું થતું જાય છે. ઇન્દ્રા નૂઈ પેપ્સિકોલાની ચેરપર્સન છે. 2.25 લાખ કર્મચારીઓ એના હાથ નીચે કામ કરે છે અને વિશ્વની સફળ બાઈઓમાં અનેક વખત એનું નામ આવ્યું છે. એના ઇન્ટરવ્યૂમાં પત્રકારેને પ્રશ્ન પૂછ્યો ત્યારે શું બોલે છે? હું રોજ મારા સંતાનોને એના અભ્યાસ માટે કે એના ઘડતર માટે સમય આપું છું. જો હું સમય ન આપું તો એક સફળ બિઝનેસમેન વુમન તરીકે સાબિત થઈ શકું, પણ એક સફળ માતા તરીકે નિષ્ફળ ગણાવું. હું સફળ માતા ન ગણાવું. આપણે પણ એક સફળ પિતા તરીકે, સફળ માતા તરીકે પરિવારના સભ્યોમાં રસ લેવાનો છે, સમય આપવાનો છે અને એને સ્નેહ આપવાનો છે. આપણા ઘરમાં કોઈક વાસણ ઉપરથી પડ્યું હોય અને પડતા વાસણનો અવાજ ક્યાં સુધી આવે? પડતા વાસણનો ખખડવાનો અવાજ ક્યાં સુધી આવે? જ્યાં સુધી એનો મોમેન્ટમ હશે ત્યાં સુધી આવશે. એને ખખડતું બંધ કરવું હોય તો શું કરવું પડે? પ્રેમથી ખાલી એક હાથ મૂકી દેશો ને તો પણ તરત અવાજ બંધ થઈ જશે. એમ આપણા ઘરમાં કે આપણા વર્તુળમાં કેટલાક માણસો બહુ ખખડે છે ને, અવાજ કરે છે. જરૂરિયાત છે થોડાક પ્રેમાળ સ્પર્શની. પ્રેમાળ સ્પર્શ. કોઈક માણસને વોમિટ થતી હોય એને પાછળ બેસીને શું કરે છે? હાથ ફેરવે છે. કેટલાક માણસો ઉલટી કરે છે. શું કરે છે?
ઉલટી કરે છે, કહેતા આપણી ઉલટી વાતો કરે છે. ઉલટી એટલે પેલા સાથે હું નથી જોડતો, કેટલાક માણસો ઉલટી કરે છે, કહેતા આપણી ઉલટી વાતો કરે છે. જરૂરિયાત છે ખાલી પ્રેમાળ હાથ મૂકવાની, ઉલટી કરતા બંધ થઈ જશે, ઉલટી વાતો કરતા બંધ થઈ જશે. થોડોક પ્રયત્ન કરીએ, એનામાં થોડોક રસ લેતા શીખીએ. એન્ડ સેકન્ડ લાસ્ટ 7th લેસન, બી ઓપન ટુ ઓફર. એના માટે થોડુંક ઘસાતા શીખીએ, એના માટે થોડોક પ્રયત્ન કરીએ. સિકંદર એકવાર પોતાની સેના સાથે પસાર થતા હતા. ઉનાળાનો સમય હતો, પાણીની સખત તરસ લાગી હતી. એ વખતે સિકંદરના સેનાપતિએ એના હેલ્મેટની અંદર પાણી ભરીને આપ્યું. સિકંદરે હેલ્મેટની અંદર પાણી જોયું અને પછી પ્રશ્ન પૂછ્યો, વોટ ફોર અધર્સ, વોટ ફોર અધર સોલ્જર્સ. એટલે સેનાપતિએ મસ્તક નીચું કર્યું જવાબ આપ્યો, સર આટલું જ પાણી છે, હજુ જળ સંચય અભિયાનનો તો પ્રારંભ કર્યો છે, એટલે હાલ તો બધું મળશે નહીં, આટલું જ પાણી તમારા પૂરતું જ છે. અને સિકંદરે પોતાના હાથમાં જે બાઉલ જેવું હેટની અંદર પાણી ભરેલું આવ્યું હતું, એ બધું જ પાણી રણ પ્રદેશની અંદર નીચે નાખી દીધું અને બોલ્યા કે જ્યાં સુધી મારા સ્ટાફને પૂરતું પાણી ન મળે ત્યાં સુધી હું પાણી પી શકું નહીં. ઓફર. પરમ પૂજ્ય ડૉક્ટર સ્વામી અનેક વખત પ્રસંગ કહે છે, પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એમની સાથે ડૉક્ટર સ્વામીને લઈને BAPSના એક બહુ જ મોટા ફંક્શનમાં રાષ્ટ્રપતિને આમંત્રણ આપવા માટે દિલ્હી જતા હતા. પહેલી જ વખત પ્લેનમાં પૂજ્ય ડૉક્ટર સ્વામી બેઠા. પ્રમુખ સ્વામીજી અગાઉ બેઠા હતા. ડૉક્ટર સ્વામીજી પ્રથમવાર બેઠા હતા. પ્રમુખ સ્વામીજીની સીટ વિન્ડો પાસે આવી હતી, ડૉક્ટર સ્વામીજી આઈલમાં હતા. ડૉક્ટર સ્વામીજી પહેલી વાર બેઠા હતા એટલે સહેજે ક્યુરિયોસિટી, જિજ્ઞાસા, માનવ સહજ સ્વભાવ એટલે થોડાક ઊંચા થઈને એમણે બારી બાજુ જોયું. પ્રમુખ સ્વામીજી આ પળમાં પામી ગયા અને સ્વામીજી ઊભા થઈ અને ડૉક્ટર સ્વામીજીને કહે છે, તમે આ બાજુ બેસો, હું તો ઘણીવાર બેઠો છું. ઊભા થઈને એમને બેસાડ્યા. ડૉક્ટર સ્વામીજી આજે વર્ષો પછી અનેક વખત કથામાં પ્રસંગ કહે છે કે હું પ્રથમવાર બેઠો છું, મારી જિજ્ઞાસા છે એને સમજી ગયા અને એમણે પોતાની સીટ મને ઓફર કરી દીધી. બહુ નાની ઘટના છે, પણ આપણી સાથે જોડાયેલા માણસોને આપણે કઈ કઈ રીતે મદદરૂપ થઈ શકીએ છીએ, કઈ કઈ રીતે હેલ્પિંગ હેન્ડ્સની જરૂરિયાત છે, એ પણ આપણા સંબંધો એક સારા કરી શકશે. અને લાસ્ટ થિંગ, મેક ધ નેચર ઓફ નર્ચર એન્ડ ફોર નર્ચર. મેક ધ નેચર ઓફ નર્ચરિંગ નેચર. કેટલાકના ક્રશિંગ નેચર હોય છે, એને ડિસ્ટ્રોય કરવાના નેચર હોય છે, તોડવાના સ્વભાવ હોય છે. આપણો સ્વભાવ સારો સ્વભાવ કઈ રીતે રાખી શકીએ, આપણી હાજરીમાં લોકોનું પોષણ થાય. રામાયણમાં બહુ સુંદર વાત આવે છે. છેલ્લે રામ અયોધ્યામાં પાછા આવી ગયા પછી સમગ્ર લંકાવાસીને ઉપદેશ આપે છે અને ઉપદેશ આપ્યા પછી એક વાક્ય બોલે છે, સુનહું કરહું જો તુમ હી સોહાઈ. મેં જે વાતો કરી છે એમાંથી તમને જેટલું યોગ્ય લાગે એટલું પ્રેમથી કરજો ને જ્યારે મારી મદદની જરૂર હોય ત્યારે કહેજો. કૃષ્ણ ભગવાન આખી ભગવદ્ ગીતા બોલ્યા પછી અર્જુનને કહે છે, યથેચ્છસી તથા કુરુ. જેમ તારી ઈચ્છા હોય એમ તું કરજે. નર્ચર કરવાની રીત કેવી છે, પોષણ આપવાની રીત કેવી છે, તો આપણે આપણી પ્રેમમાં જ આપણા સંતાનોને, આપણા સ્ટાફને ફિટ કરવાનો પ્રયત્ન ન કરીએ. ક્યાંક કહેવાનું થાય તો કઈ રીતે કહેવું, હસીને કહેવું, સાચવીને કહેવું, હસીને કહેવું, સાચવીને કહેવું. કેટલાક લોકો પોતાના મિત્રો માટે અને સંબંધીઓ માટે શું માનતા હોય છે કે એને ક્યારેય ખોટું નહીં લાગે. આ એક વાક્ય છે ને, હંમેશા ડિલીટ કરી દેવું. એને ક્યારેય ખોટું નહીં લાગે. ગમે તેવા માણસને ક્યારેક એવા સંજોગોમાં ખોટું લાગી શકે છે, એટલે ક્યારેય અતિ વિશ્વાસમાં ન રહેવું કે એને તો ખોટું નહીં જ લાગે. લાગી શકે છે, શક્યતા છે, તો નમી દેવું, ખમી લેવું. ક્યાંક નમી દેવાથી પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય, ક્યાંક ખમી લેવાથી પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે, ક્યાંક સાંભળી લેવાથી અને સંભાળી લેવાથી પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે. સંભાળી લેવું, બાજી સંભાળી લેવી. સંબંધો બગડ્યા હોય, મેં ત્યાં પણ વાત કરી હતી, એકવાર પટેલ ને પટલાણી બે રીસાયા. પટેલ અને પટલાણી વચ્ચે અબોલા થયા, બોલે નહીં, કંઈક ઝઘડો થયો હશે અને બંને વટના માર્યા. પેલો કે એ ન બોલે તો આપણે શું કરવા બોલીએ, પટલાણી કે ન બોલે તો આપણે શું કરવા બોલીએ. રે ભેગા, રસોઈ કરે, પેલો કામ કરે પણ બોલે નહીં. પેલાને બહાર જવાનું થાય ત્યારે દિવાલ સામું જોઈને કે સાંજે આવીશ. હા, દિવાલ સામું જોઈને કે, મોઢો મોઢ ના કે. પેલા રસોઈ કરે, પીરસી દે, પણ આમ જોઈને પીરસી દે, મોઢા મોઢ પીરસે કશું જ નહીં.
આવું ચાલ્યું થોડાક દિવસ સુધી. પહેલ કોણ કરે? એમાં એકવાર શિયાળાનો સમય હતો, ઠંડી ઘણી હતી. તાપણું કરવા માટે 2 જણા બેઠા. ગામડાનું ખેતર જેવું હશે કે ઘરની આગળ ફળ્યું, તાપણું કર્યું હતું. એમાં પટેલ પટલાણી 2 બેઠા હતા. એમાં પટેલનું લેંગાનું નાડું, જૂના જમાનામાં હૂંથણા હોય ને, લાડી બહુ લાંબી હતી અને નાડી લાંબી હતી ને એનો એક છેડો બાલ લટકતો હતો. એમાં તણખો, એક અંગારો પટેલના નાડાના છેડાને અડ્યો અને પટલાણી આ જોઈ ગયા કે આ હારું તકલીફ જેવું છે અને પટેલને તકલીફ થશે, આ તો પ્રોબ્લેમ થઈ જશે. એટલે પટલાણીને ગુસ્સો તો હતો, રોષ તો બહુ હતો, રીસ પણ હતી. તોય બીજી બાજુ જોઈને બોલ્યા, આઈ જાણે માઈ જાણે પટેલ કા નાડા જલતા હે. બીજી બાજુ જોઈને બોલી ગયા કે પટેલ કા નાડા જલતા હે. એટલે પટેલે નાડું લીધું અને જમીન સાથે ઘસી નાખ્યું, ઓલવી નાખ્યું અને પછી બીજી બાજુ જોઈને બોલ્યા કે લડતી હે ઝગડતી હે લેકિન ખ્યાલ અચ્છા રખતી હે. તે પાછું ગોઠવાઈ ગયું, સમાધાન થઈ ગયું. થશે, પ્રશ્નો તો આવે. અનેક પ્રકારના લીટા હોય છે. એક હવામાં લીટો, જો હું હવામાં લીટો કરું છું, લીટો કર્યો દેખાય છે, આને હવામાં લીટો કહેવાય. બીજો લીટો પાણીમાં લીટો, થોડુંક દેખાય પણ તરત પાણી પાછું એની જાતે ભેગું થઈ જાય. ત્રીજો લીટો લોટમાં લીટો, લોટ બાંધ્યા વગરનો લોટ હોય, કોરો લોટ, અને લીટો કરો તો લીટો રહે જ્યાં સુધી કોક આવીને ભેગો કરી દે અથવા પવન આવે તો લીટો પાછો ભૂસાઈ જાય. અને ચોથો લીટો છે લોઢામાં લીટો, જે ભૂસાઈ નહીં એને લોઢું ઓગાળવું જ પડે. કેટલાક માણસોને ઘરમાં સંબંધોમાં લીટા પડે છે પણ હવામાં લીટા, એને ખબર ના પડે લીટો ક્યારે પડી ગયો. કેટલાકને પાણીમાં લીટા, કેટલાકને લોટમાં લીટા, કોકે હાથ ફેરવવો પડે, અને કેટલાકને લોઢામાં લીટા, ઓગાળવું જ પડે. ફેરફાર થાય જ નહીં. એ બધાની વચ્ચે આપણે સંકલ્પ કરવાનો છે કે મારા સંબંધો કેવા હોવા જોઈએ. આજનો આખો વિષય આ છે. સંબંધોના અષ્ટકોણને આપણે સમજ્યા છીએ. ભણતા હતા ત્યારે ષટકોણ ને સપ્તકોણ ને અષ્ટકોણ ને, આ અષ્ટકોણથી દ્રષ્ટિકોણ બદલવાનો છે. અષ્ટકોણ કદાચ આગા પાછા આકાર થઈ જશે, કશો વાંધો નહીં આવે. જિંદગીમાં કોઈ અષ્ટકોણ આપણને કામ લાગ્યા નથી. આપણને કામ લાગે છે દ્રષ્ટિકોણ. વાણી, વર્તન અને વિચારો બદલાશે તો યુધિષ્ઠિરની જેમ બધા જ સારા લાગશે, નહીં તો દુર્યોધનની જેમ બધા જ ખરાબ લાગશે. માણસ રોડ પર ગાડી ચલાવવાથી થાકી નથી જતો, પણ લોકો સાઈડ નથી આપતા ને એનાથી વધારે થાકી જાય છે. કોઈ આપણને ઓવરટેક કરે છે એનાથી વધારે થાકી જાય છે. કોઈક હોર્ન મારે છે એનાથી વધારે થાકી જાય છે. વાહન આપણને થાક નથી આપતું, આપણી આજુબાજુ આપણું ગમતું નથી થતું ને એ આપણને થાક આપે છે. એ બધાની વચ્ચે આપણે શું કરી શકીએ છીએ એની વચ્ચે જ ચાલવાનું છે. તમે કાલાવાડ રોડ પર દૂર જઈને મેટોડા જઈને ગાડી શીખી આવો અને પછી એમ બોલો કે હું ગાડી ચલાવું પણ ગાડી પર એક પણ સ્ક્રેચ ના લાગે, એ તમારી કારીગરી નથી. સદર બજારમાં ચલાવો અને એક પણ લીટો ના વાગે, એ તમારી હોશિયારી છે. એમ બધાની વચ્ચે રહો અને સંબંધ ન બગડે, એ તમારી હોશિયારી છે. દરેક સાથે રહો, દરેક સાથે બોલો, એના માટેનો પ્રયત્ન જે આપણે કર્યો છે. રિલેશનની અંદર, અને એમાં પ્રમુખ સ્વામીજી એક ઉપાય બતાવ્યો છે, ઘર સભા. પરિવારના બધા જ સભ્યો સાથે બેસીને, અ ફેમિલી who stays together, eats together, plays together, prays together. છેલ્લી વિનંતી એ છે જ્યારે પણ જેટલો સમય મળે સાથે બેસીએ, ઓછામાં ઓછું એક સમય પરિવારના સભ્યો સાથે બેસીને જમીએ. અને મહંત સ્વામીજી મહારાજ અત્યારે બહુ જ સુંદર ઉપદેશ એ આપે છે, જે સંપ રાખે તે બુદ્ધિમાન છે, જે સંપ ન રાખે તે બુદ્ધુમાન છે. એમણે બહુ સરસ વાક્ય આપ્યું છે, સંપ રાખે તે બુદ્ધિમાન છે, સંપ ન રાખે તે બુદ્ધુમાન છે. ભલે કઠિન છે પણ આ કામ આપણે કરવું છે. ગીજુભાઈ બધે કંઈક પુસ્તક લખ્યું છે, મા બાપ થવું અઘરું છે. મા બાપ થવું અઘરું છે તો કઠિન કામ આપે કર્યા જ છે ને. 12th સાયન્સ લેવું આપ ભણતા હતા ત્યારે અઘરું હતું જ. 12th મેડિસિનમાં એડમિશન લેવું અઘરું હતું જ. એનેટોમી ભણવું અઘરું હતું જ. પીજીમાં એડમિશન લેવું અઘરું હતું જ. રાજકોટની અંદર કરોડોના ઇન્વેસ્ટમેન્ટ કરી અને હોસ્પિટલ ઊભી કરવી એ અઘરી હતી જ. અનેક કઠિન કામ આપણે કરી શક્યા છીએ, તો સંબંધો સાચવવાના કઠિન કામ પણ આપણે ભગવાનની કૃપાથી, એમના આશીર્વાદથી ચોક્કસ કરી શકીએ. ભગવાન સ્વામિનારાયણ, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ,
સર્વ દેવતા સર્વ અવતારોના ચરણોમાં પ્રાર્થના કરીએ. અંતિમ પ્રાર્થના. કોઈકને જોઈને મોઢું મચકોડાતું હોય તો હવે ભવિષ્યમાં બંધ થાય. કોઈકને જોઈને એલર્જી થતી હોય તો એ ધીમે ધીમે રિડ્યુસ થાય. કેટલાક આપણા ગમતા અને કેટલાક અણગમતા હોય તો ગમતાઓની યાદી લાંબી થાય, અણગમતાઓની યાદી ઓછી થાય. દુઃખોને ડિલીટ કરતા શીખીએ અને સુખોને સેવ કરતા શીખીએ. બીજા આપણને શત્રુ માને એમાં આપણો કોઈ જ વાંક નથી, પણ આપણે બીજાને શત્રુ માનીએ એમાં સંપૂર્ણ આપણો જ વાંક છે. અજાત શત્રુતા છે. આપણે બધા જ સમસુહૃદભાવની એકતા સાથે આપણો પરિવાર, આપણું રાષ્ટ્ર એને એક કરી શકીએ. એ બળબુદ્ધિ શક્તિ પ્રાપ્ત થાય એ જ એમના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.